ગાઈઝ વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી વ્લોગ. તો આજે જો 4 વ્હીલમાંથી વેલકમ થાય છે તમારું, અને અમે જઈએ છીએ અત્યારે ડી માર્ટે અને થોડી ઘણી વસ્તુ લેવી છે એટલે જઈએ છીએ. અને અત્યારે બપોરનો ટાઈમ અમે પસંદ કર્યો છે, બપોર વચ્ચેનો, કારણ કે નીવને ઊંઘ થઈ ગઈ છે તો પછી એ પણ જાગશે ને અમારે જાગવાનું જ હોય. તો આ ટાઈમે ટ્રાફિક કદાચ આઈ હોપ કે ઓછી હોય. આ ભાઈને ક્યાં જવું છે? એમ જો નીચે અંદર જતો રહ્યો. ટ્રાફિક ઓછી હોય ને તો આપણે ફટાફટી વસ્તુ લઈ શકીએ, એટલા માટે અત્યારે જાય છે. તો પણ 3 જેવું તો થઈ ગયું છે. બધું કામ ને બધું કમ્પ્લીટ કરીને જતા તો એટલી વાર લાગી જાય. ને નીવને છે ને ક્યાંય બારીમાંથી જોવે જ નહીં, ખાલી એને છે ને એક જ કામ કરવાનું હોય કે આમાંથી છે ને આપણે કઈ વસ્તુ અડીએ અને કઈ વસ્તુમાં ખાખા ખોળા કરીએ, કયું જોઈએ એ જે કરે. એ જો એને ક્યાંય જોવું ન હોય, ક્યાંય ઇન્ટરેસ્ટ જ ન હોય. આ કોઈ રોડ ઉપર કાંઈ વસ્તુ આવતી જતી હોય એને આમાં અંદર 4 વ્હીલમાં શું કરવું ને એમાં જ ઇન્ટરેસ્ટ હોય એને. એટલે જો એ નીચે ઉતરી ગયો છે. તો અમે આવી ગયા છીએ પાણીપુરી ખાવા. અને જો આ અમારી છે ને પાણીપુરી આ ભાઈની છે ને ફેવરિટ છે. જો સાગર ચોકની કોઈ પાછા પૂછશે, કમેન્ટ કરશે સંદીપ, એટલે કહી દઉં સાગર ચોકની જે પાણીપુરી છે ને એ અમારી ફેવરિટ છે. અમે જો અહીંયા પાણીપુરી ખાવા આવી હે ને હવે નીવ આવી ગયા. નીવની ફેવરિટ છે હે નીવ હવે એમ કહેશે મારી ફેવરિટ છે હે નીવ. સો ગાઈસ અમે આવી ગયા છીએ ઘરે અને બહુ થાકી ગઈ એવું લાગુ છું, ઊંઘ આવે છે અત્યારે. અને આજે છે છઠ અને કાલે છે સાતમ. તો રાંધણ છઠને દિવસે આજે રાંધણ છઠ એટલે રાંધવાનું હોય અને કાલે ખાવાનું હોય ઠંડુ. અને મારે તો ફરજિયાત ઠંડુ જ ખાવાનું છે, કારણ કે છોકરાઓ હોય એમ કહે કે છોકરાવાળા હોય એને લોકોને ઠંડુ જ ખાવું પડે. એટલે કાલે મારે આખો દિવસ ઠંડુ ખાવાનું. આપણે એક ગેસ છે એમાં પૂજન કરીશું ને એ આપણે બંધ રાખીશું, એક ગેસ ચાલુ રાખીશું સંદીપને ને નીવને એના માટે. અને આપણે ઠંડુ ખાઈશે. તો અત્યારે જો બધી રસોઈ કરવાની છે, ઘણી બધી વસ્તુ. કાલ સવારનું તો કાંઈ કરવું નથી, પણ બપોરનું ને રાતનું કરવાનું છે. તો બપોરના થેપલા કરવાના છે, તો થેપલાનો લોટ બાંધીને થેપલા કરી નાખીએ. અને રાત્રે કરવા છે દહીં વડા. તો અડદનો લોટ આપણે પેલો કરી નાખ્યો છે, હવે પછી એના વડા પાડીશું. અને દહીં ચટણી ને એ બધું તો છે જ, એટલે એ કાંઈ કરવાની જરૂર નથી. તો આજે બધી રસોઈ જ કરવાની છે, અત્યારનું જમવાનું બનાવવાનું છે. તો બધી અત્યારે જો રસોઈ હવે શરૂ કરી દઈએ. નીવ સૂઈ ગયો છે અને આજે એ ઉઠ્યો એવા તરત જ અમે લોકો ડીમાર્ટ ગયા હતા બધી વસ્તુ લેવા. અને અત્યારે એ પણ ઘણો બધો 3-4 કલાક થઈ ગઈ અને ઘણો ત્યાં રહ્યો, વાંધો ન આવ્યો, એટલે એ પણ સૂઈ ગયો છે. અને હવે હું માંડી દઉં રસોઈ. અત્યારે જમવા માટે ખીચડી કરી છે, પછી મારા માટે મેં કર્યા છે પૌવા, પછી કાલ બપોર માટે થેપલા સાથે બનાવી છે આ સૂકી ભાજી જે આપણે કાલ બપોરે ખાવાની છે. અને આપણા થેપલાનો હવે ખાલી થેપલા એક બાકી છે, થેપલાનો લોટ પણ બંધાઈ ગયો છે. જો થેપલા હવે છેલ્લે કરવાનું બાકી રાખ્યા છે. અને સંદીપ માટે મરચાં, સેવ ટમેટાનું શાક, એ ખીચડીને શાક ખાશે, હું પૌવા ખાઈશ. અને જો આપણે દહીં વડાના વડા પણ કરી નાખ્યા છે. હવે ખાલી પછી ચટણી તો આપણે છે એટલે કાલે ખાલી ખાવાના જ રહી. તો જો આ બધુંય કમ્પ્લીટ થઈ ગયું છે, હવે ખાલી થેપલા કરી નાખવાના છે. તો અત્યારે નીવના જમવામાં છે ગાજર નાખેલી ખીચડી અને દહીં નાખેલું છે, થોડુંક ઘી નાખ્યું છે. અને આપણે જો આ ચાંદીની પ્લેટ, આપણે જે ચાંદીનું ભાણું આપ્યું હતું મમ્મીને ત્યાંથી, એમાં ચાંદીની પ્લેટ બાકી એક હતી વાપરવાની, તો એ પણ આપણે કાઢી લીધી છે. પણ અત્યારે એટલી બધી જરૂરિયાત નથી, પણ તો પણ આ ખીચડીને એવું ગરમ હોય ને તો ઠારવામાં ચાલે હે ને નીવ. લે નીવ જમી લે ખીચી ખાઈ લે ખીચી. એને જો ઉતાવળો થાય, જો આમ જો રાડું નાખે. તને જ આપું છું. જો હવે દહીં નાખી દીધું ને એટલે ઠરી ગયા. હાલ આપી દઉં. આપણે ઘણી બધી વસ્તુ ઓનલાઈન મગાવી છે. તો જો આ વોટર બોટલ ક્લિનિંગ બ્રશ મગાવ્યું છે, જેમાં આ છે ને આપણી દૂધની બોટલ હોય એનું નિપલ ક્લિનિંગ માટેનું બ્રશ છે નાનું અમતું. એ આમાં જો આવી રીતે આમાં નાખી દઈએ ને એટલે જોઈન્ટ થઈ જાય અને મોટી લાંબી સ્ટીક થઈ જાય. તો જો આ બ્રશ મગાવ્યું છે, સારું છે, મીમી કંપનીનું મગાવ્યું છે. અને આ જે છે એ કોર્નરના પ્રોટેક્ટર છે કે નીવને ખૂણામાં વાગે નહીં ને એટલા માટે. તો જો અહીંયા સંદીપ લગાવે છે, તો કંઈક આવી રીતે છે, જો આવી રીતે લગાવ્યા છે આમાં. અને બેડમાં ખાસ મારી જે બેડ છે ને અમારી, એમાં ટૂંકમાં જરૂર પડે એમ છે, એમાં વધારે વાગે એવું છે, એટલે ત્યાં ખાસ જરૂર પડે છે. ને એક અહીંયા ઊભો થાય ને એટલે અહીંયા વાગી જાય. ને અત્યારે ભાઈ બેઠો છે અને શેનાથી રમે છે? તો ઘંટડીથી રમે છે. જો હે ને
તો ભાઈ આ વખતે હું રક્ષાબંધન કરવા નથી જવાની અમદાવાદ, કારણ કે પાછળ એક પ્રસંગ છે એટલે ત્યારે પાછો ધક્કો છે, એટલે પાછું જાવું ને આવું પછી ત્યારે તો કમ્પલસરી પ્રસંગ હોય ત્યાં તો જવું જ પડે, એટલે આ વખતે નથી જવું. અને દર વર્ષે હું ત્યાં જ રક્ષાબંધન ઉપર હોય, અહીંયા હોતી જ નથી. આ મારી પહેલી વાત છે કે હું અહીંયા છું. અને આપણે જે રાખડી લીધી હતી, મેં સરસ ભાભી રાખડીને બધું લીધું હતું, અને એ રાખડીનું જે કુરિયર કર્યું એ કુરિયર ત્યાં પહોંચ્યું જ નથી. કેટલા દિવસ થઈ ગયા પણ એ ઘણી મહેનત કરી પણ કાંઈ ત્યાં પહોંચ્યું નથી. એટલે ફરીથી પાછા ફટાફટ બીજી રાખડી લઈ આવ્યા, અને એ રાખડી પાછી આપણે આજે કુરિયર કરી દીધી છે. હવે પહોંચી જાય તો સારું. અને પછી સ્પીડમાં કારણ કે પછી સંદીપભાઈ ઘરે ન હોય, સંદીપ કુરિયર કરે તો પછી અહીંયા હું કુરિયર કરી ના શકું, એટલે રજા હોય ત્યારે સ્પીડમાં રાખડી બધી જેવી મળી એવી લઈ લીધી. અને હવે પાછી આઈ હોપ કે પહોંચી જાય. હે ને નીવ? હે? હા. તો આપણે આ વખતે છે ને રક્ષાબંધન અહીંયા કરવાની. સાતમ આઠમ રક્ષાબંધન અહીંયા થશે આ વખતે. આઈ થિંક 4 થી 5 વર્ષથી તો હું અમદાવાદ જતી જશું. આ પહેલી વાર છે ને આ વખતે બંને બેનું મારા નણંદુ આવશે રાખડી બાંધવા પહેલી વાર, અને આપણે આ વખતે અહીંયા સેલિબ્રેટ કરીશું. અને પાછળ છે સીમંત, એટલે સીમંતમાં જવાનું છે, એટલે હવે ત્યારે અમદાવાદ રોકાઈ લઈશું, સીમંત પતાવી દઈશું અને 2 કામ આપણા થઈ જશે. હે ને નીવ? હે? અને ભાઈ કોઈની કોમેન્ટ હતી નીવો નો 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 નીવ પણ બસ આમ નમજો. અને કોઈની કમેન્ટ હતી કે એ ટૂંકમાં ટેન્શન લેતા હશે બેન કે મારું છોકરું છે ક્રોલિંગ નથી કરતું, કે એ છોકરી છે આઈ થિંક ડોટરની વાત કરતા હતા. તો ભાઈ નીવનું બી બધું લેટ જ હતું. નીવ 6-6.5 મહિને તો મીન્સ કે ઊંધો પડતા શીખો તો, અને બેસતા પણ મોઢો શીખો છે. અને પછી જ્યારે એ અત્યારે ઘસીને ચાલે છે, હજી ગોઠણે આમ 4 પગે આપણે કહીએ ને એવી રીતે નથી ચાલતો, ઘસીને ચાલે છે. ને હવે આમ પકડીને જો આમ ઊભો થઈ જાય છે. પણ એ બધું નીવને પણ લેટ જ છે, એટલે એવું કાંઈ જરૂર નહીં, બાળક ઉપર ડિપેન્ડેડ હોય, બધાનું અલગ અલગ હોય, એટલે એમાં કોઈ ટેન્શન લેવાની તમારે જરૂર નથી. તે ઢીંગલીને તો કટકા કરી નાખ્યા. આમ જો મોઢામાં નાખી મોઢેથી ખેંચે દાંતેથી, અને તે તો આનું જો માથું કાપી નાખ્યું. નીવ? હે? આનું માથું કાપી નાખ્યું આમ જો ઢીંગલીનું. હવે આને છે ને જે કોઈ પણ આવું હોય ને તૂટી ગયેલું હોય ને એ નથી લેવો મોબાઈલ. તો જો નીવનું ટોય મગાવ્યું છે આપણે બહુ મોટું, અને હવે આપણે જોઈએ કે કેવડું આવે છે ને કેવું આવે છે. કા સંદીપ? ક્વોલિટીમાં ને એમાં હા છે ટોય છે જો આ પતલા બોક્સમાં, લાંબુ મોટું છે ને ચોરસ એમાં. ને આ બોક્સમાં આપણે ઘણી બધી વસ્તુ મગાવી છે, પણ આવડું મોટું કાંઈ નથી મગાવ્યું. પણ આ બોક્સમાં મને લાગે બધી વસ્તુ ભેગી કરીને આપી હશે, કદાચ એવી બની શકે. આપણે આવું જ કાંઈ નથી મગાવ્યું નહીં, નાનું મગાવ્યું છે બધું. નીવ? નીવ અને નીવને જો આપણે હોકરમાં બેસાડી દીધો, નકર છે ને કોઈ વસ્તુ એ રહેવા ન દે, આપણે ખોલવાય ન દે. ઓહો હા આપણે મગાવ્યું. હા એ વાત સાચી. હા તો આ જો મગાયા છે કપડાં રાખવા માટે, જે કબાટ છે ને અમારે એમાં અંદર બધી વસ્તુ સમાઈ જાય ને. ના આ નાના છે થોડાક, ડીમાર્ટમાં થોડા બહુ મોટા હતા. એ ઢાંકણવાળા જ હતા. અમે ડીમાર્ટમાં પણ જોયા હતા, એમાં મોટી સાઇઝ હતી, આમાં સેજ નાની સાઇઝ છે આ લાર્જ સાઇઝ, પણ તો પણ મોટા જ આવ્યા છે, સારા એવા છે ડબ્બા. જો આમ જો શું છે નીવ? ખુલી ગયું બધું, જો એમાં કઈ કરવાનું નથી. કા? ઓહો નીવ? નીવ જો શું આવ્યું આમ જો તારા માટે રમવાનું. નીવ મને લાગે નીવ છે ને આની બહાર રમશે, આની અંદર નહીં રમે એવું લાગે. હે નીવ? આમ જો કેવું રમકડું લઈ આવ્યા છે તારી માટે. એ તો ઉપર જ જોવે છે લાઇટમાં છે, એમાં આજે આમાં એને ઇન્ટરેસ્ટ જ નથી. આ એમાં જો આવી રીતે ટનલ એમાં ફિટ કરી દેવાનું. એક આ છે, આ એક રમવાનું, પછી આ ટનલ, અને એક આ એની જોડે આ 3 આવે આવી રીતે. વાવ આ જંગલવાળો જ સરસ છે નહીં? તો જો આમાં ઘણા બધા મલ્ટી કલરમાં ને એ પણ આવે. જો આ જંગલનું આ બધું ડ્રો કરેલું છે ગ્રીન કલરનું. તો મેં કીધું આ જ મગાવવું છે, કારણ કે આ જ સારું લાગે. મલ્ટી કલર એ આવે છે, પણ એ હવે કેવું આવે ખબર નહીં, પચરંગી કલર બધા આવે.
નીવ તો જો એને બહાર રમવાનું વધારે ગમે છે કારણ કે હજી છે ને લાગે સંદીપ હજી આ નાનો પડે એવું લાગે છે કે નહીં હજી એને ખ્યાલ નથી આવતો કે આની અંદર જવાનું હોય એને એમ થાય કે મને પૂરી દીધો એ નીવ અહીંથી જોઈ એ નીવ હા આવકી આમ જો ડેડી જાય છે એમાં તમે આમ જો અહીંથી આવકી કરે એ નીવ જા નીવ આ એ દોરીથી રમે જગ જા ત્યાં નીવ જા અંદર નીવો એ જો બેઠો રહે જો તો નીવ અંદર જા બેટા એને જો ગમતું નથી જો એ રોવે ઓલામાં બેસાડો સંદીપ આમાં બેસાડો આ મને લાગે છે થોડાક ટાઈમ પછી છે ને યુઝ થશે તો એ ઓલો કેમ છોકરીઓ ઘર રમે એની જેમ પછી રમે તો કા પછી રમશે જો એ ખબર નહીં એમાં આ રમકડામાં મૂકે ને એને રોવું જ આવે એવું કેમ થાય નહીં જો એ ટોય દીધા જો એ ગોઠણિયા ભર તો ચાલતો નથી નકર જો આમાં છે ને ટનલમાં ગોઠણિયા ભરેથી જાય પણ આ નીવ તો બેઠો રહે ને અત્યારે જો રમકડા રમે છે અંદર અને અહીંયા છે ને નીવ કેવું કરે ખબર આ જે છે ને આમાંથી ઊંચો થવા કરે સપોર્ટ પણ આ તો થાવ વળવું આવે એટલે સપોર્ટ તો એને રહેવાનું નથી એટલે જાય જ નહીં બહાર જ ન જાય તો નીવ એકલો જો આમાં રમે છે આપણે એક જ રાખ્યું છે અત્યારે રમવા માટેનું ને બે જે ટનલની હતું એ આપણે પેકિંગ કરીને મૂકી દીધા છે અને જો નીવ આમાં ગૂંચવાયેલો છે એક રમે છે જો તમારું કવર છે સંદીપ મોબાઈલનું કવર હા એટલે રમકડા જો એમાં પડ્યા રહે છે નીવનું રમકડું તો તમે જોઈ લીધું નીવ અત્યારે તો રમતો નથી પણ પછી થોડાક ટાઈમ પછી રમશે આઈ હોપ કે રમે એના માટે લીધું છે તો અહીંયા મારું ફાઇનલી વ્લોગનો એન્ડ કરું છું આઈ હોપ કે મારો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલ અંકુશ ફેમિલી તેને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય બાય ગાઈઝ